નકલી સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। જ્યાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા વધી રહી છે, ત્યારે હવે સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાય છે। असली सोनाना होलमार्क साथे भेड़सेळयुक्त नकली सोनाना दागीना वहेंचता हता અને આ મામલે પોલીસે 12 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અહીં વેલંજાની રુદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું। આ ગેંગ ચેનના હુકમાં માત્ર 23% સોનું ઉમેરી દાગીના બનાવતા હતા અને આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો કે જ્યારે મુખ્ય આરોપી સહિતના આરોપીઓ શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા। જ્વેલર્સ માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। આ ગેંગ ચેનના માત્ર હુકમાં માત્ર 23 ગ્રામ સોનું ઉમેરી અને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો બારીને વેચાણ કરતી હતી। આરોપીઓ નકલી દાગીના વેચવા માટે જ્વેલર્સને નિશાન બનાવતા હતા। ખરીદી કરવા માટે જ્વેલર્સની દુકાનમાં જતા અને નવા દાગીનાના બદલામાં પોતાના જૂના દાગીના ઓફર કરતા અને નકલી દાગીના પધરાવી દેતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હતું। જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 4 ચેઇન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે। आरोपी डुप्लीकेट चेन पे BIS की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है वो लोगो लेजर से इम्प्रिंट करके उस पे बेचते थे ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है और वो इसमें धोखा खा जाते थे। इसमें टोटल हमने 12 आरोपी